હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરેટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. આજે આપણે ફરી પાછા મળ્યા છીએ ચેપ્ટર 4ના અનધર વિડીયો લેક્ચર્સમાં. તો બસ નોટ પેન લઈ લ્યો, આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો અને ફોકસ ઓન ધ બોર્ડ. આજે ભણવાના છીએ, તમારી બુકમાં આપેલો નથી, બટ મોસ્ટ યુઝફુલ ઇન ફિઝિક્સ. બરાબર, મોસ્ટ યુઝફુલ કન્સેપ્ટ ઇન ફિઝિક્સ. તો એ શું છે? તો આપણે ભણવાના છીએ અદિશ ગુણાકાર. એટલે શું? તો કે બે સદિશોનો યાદ રાખો અદિશ ગુણાકાર શું છે એ બધી જ વાત હમણાં કહું છું. ઇંગ્લિશમાં કહેવાય સ્કેલર product of two vectors. Scalar product of two vectors. Yes. ગણિતમાં શું હોય કે 5 ગુણ્યા 4 કરો, 5 ડોટ 4 કરો. એટલે ગણિતમાં તો આપણે આ સમાન રીતે લખતા હોઈએ. મન થાય ને ગુણાકાર કરીએ, મન થાય ને ડોટ કરીએ. એકચ્યુઅલી એવું નથી. ફિઝિક્સમાં આ બેનો મિનિંગ અલગ અલગ છે. ફિઝિક્સમાં આ ક્રોસ અને ડોટ યાદ રાખો. આને કહેવામાં આવે ડોટ અને આને કહેવામાં આવે ક્રોસ. આને કહેવાય ક્રોસ ગુણાકાર, આને કહેવાય ડોટ ગુણાકાર. ગુણાકારને મલ્ટીપલ કહેવાય, પણ ફિઝિક્સમાં આપણે પ્રોડક્ટ એવો શબ્દ બોલશું, એટલે ક્રોસ પ્રોડક્ટ. તો યાદ રાખો કે ગણિતમાં તમે ક્રોસ એન્ડ ડોટ લખો છો એ વાત બરોબર છે, પણ ફિઝિક્સમાં ક્રોસ એન્ડ ડોટનો મિનિંગ અલગ અલગ છે. આજે આપણે ભણવાના છીએ એ આ ડોટ ભણવાના છીએ, ડોટ વાળું. એટલે ડોટ ગુણાકાર ભણવાના છીએ, ડોટ ગુણાકાર. તો અહીંયા હું લખી નાખું, તમે જે ભણવાના છો એ ડોટ ગુણાકાર ભણવાના છો, મતલબ ડોટ પ્રોડક્ટ. બે સદિશોનો અદિશ ગુણાકાર મતલબ શું? બે સદિશોનો ગુણાકાર કરો ત્યારે જો મળતું પરિણામ અદિશ હોય, મળતું પરિણામ અદિશ હોય, વર્ડ સમજો. બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ રાશિ હોય અથવા અદિશ આવતું હોય તો તેવા ગુણાકારને ડોટ ગુણાકાર અથવા બે સદિશોનો અદિશ ગુણાકાર એવું કહેવામાં આવે છે. બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ રાશિ હોય તો અદિશ ગુણાકાર, સદિશ રાશિ હોય તો સદિશ ગુણાકાર. પણ સદિશ ગુણાકાર આપણે નેક્સ્ટમાં લઈએ છીએ. અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર કહેવાય. ઓકે, હું શું કહું છું એ વર્ડ સમજો. ધારો કે તમારી પાસે બળ નામની રાશિ છે તો એ સદિશ રાશિ છે, સ્થાનાંતર નામની રાશિ છે તો એ સદિશ રાશિ છે. એ બેનો ડોટ ગુણાકાર કરીએ તો મને જે કાર્ય નામની રાશિ મળે, 6થા ચેપ્ટરમાં મળશે, 9મા ધોરણમાં મળતી હતી પણ યાદ ન હોય તો આપણે 6થા ચેપ્ટરમાં મળશે. બળ, સ્થાનાંતર, સદિશ રાશિ છે, એનો ડોટ ગુણાકાર કર્યો તો મળતું પરિણામ તમને જે મળ્યું કાર્ય એ અદિશ મળ્યું. આ યાદ રાખજો, શું મળ્યું? અદિશ. તો બળ છે એ કેવી રાશિ છે? સદિશ. સ્થાનાંતર છે એ કેવી રાશિ છે? સદિશ. બે સદિશોનો ગુણાકાર કરતા જો મળતું પરિણામ અદિશ રાશિ હોય તો એવા ગુણાકારને અદિશ ગુણાકાર કહે છે. ઉદાહરણ એક આ છે, હજી પાવરનું છે, પણ ધીમે ધીમે જેમ જેમ ફિઝિક્સમાં આગળ વધશું એટલે આવશે. તો એક ઉદાહરણ લખી નાખજો. આપણે અદિશ ગુણાકારના ગુણધર્મો ભણવાના છે. તો આપણો આજનો એમ શું છે? તો કે આજનો એમ એ છે કે આપણે અદિશ ગુણાકાર સમજવાનું છે અને પછી તમારે એના ગુણધર્મ સમજવાના છે.
तो अदिश गुणाकारનું ફંડામેન્ટલ ધ મોસ્ટ આઈએમપી સૂત્ર જ્યાં સુધી 11-12ની દુનિયામાં રહ્યો, નીટ જેડબલની દુનિયામાં રહ્યો ત્યાં સુધી ભૂલવાનું નથી. યાદ રાખજો, ભૂલના મના હે, ડરના મના હે એમ નહીં, ભૂલના મના હે. જો ભૂલ્યા તો ધોરું. ઓકે, શું છે તો એ સૂત્ર આવું છે. એ અને ડોટ બી નો અદિશ ગુણાકાર કરો તો એનું સૂત્ર છે આપણી પાસે, યાદ કરો, કોસ થીટા. એ બી કોસ થીટા. આ ડોટ રિમૂવ કરો એટલે કોસ થીટા આવે. સાબિતી છે આની, બરોબર, પણ સાબિતીમાં પડશો તો ગુણધર્મ ભૂલાઈ જશે. એટલે હું શું કહું છું તો કે તમે અત્યારે આ યાદ રાખો, સાબિતી પણ હું આપીશ. એ ડોટ બી અત્યારે આજના લેક્ચરમાં આ યાદ રાખો. એ ડોટ બી, ડોટ ગુણાકાર દૂર કરો એટલે કોસ થીટા આવે. સી ડોટ ડી, બરોબર, ડોટ ગુણાકાર દૂર કરો એટલે કોસ થીટા આવે. ધારો કે પી ડોટ ક્યુ, ડોટ ગુણાકાર દૂર કરો એટલે કોસ થીટા ફંક્શન આવે. આ યાદ રાખજો આ ઘટનાક્રમ. એ ડોટ બી, ડોટ ગુણાકાર રિમૂવ કરો તો કોસ થીટા આવે. જ્યાં થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચે બનતો ખૂણો છે. ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે, એ બે વચ્ચે બનતો ખૂણો છે થીટા. તો યાદ રાખો, ફર્સ્ટ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હજી યાદ રાખજો કે બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ રાશિ છે. મળતું પરિણામ કેવી રાશિ છે? અદિશ. સાંભળો, આ બળ છે, પછી આ ધારો કે સ્થાનાંતર છે, તો મળ્યું કાર્ય. આ કાર્ય છે એ અદિશ રાશિ છે. અદિશ રાશિ માટે દિશાની જરૂર ન હોય, ફક્ત મૂલ્યની જ જરૂર હોય. તો મળતું પરિણામ અદિશ છે. અદિશ માટે મૂલ્યની જરૂર હોય, દિશાની જરૂર હોતી નથી. આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉપયોગ કરવાના છીએ. તો એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. પહેલા વહેલો ધ મોસ્ટ 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 આઈએમપી પોઈન્ટ. અને હવે તમે જુઓ છો જે, બરોબર, એ ડોટ પ્રોડક્ટ એટલે અદિશ ગુણાકારના ગુણધર્મો. આ ભણવું છે. અદિશ ગુણાકારના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ છે કે અદિશ ગુણાકાર છે, અદિશ ગુણાકાર છે એ સમક્રમી છે. આ યાદ રાખજો, સમક્રમી છે. મતલબ એ ડોટ બી લખો કે બી ડોટ એ લખો, બે ઘટના એક જ છે. એ ડોટ બી લખો કે બી ડોટ એ લખો, બરોબર છે. મળતું પરિણામ અદિશ જ છે, દિશા બદલાતી નથી. મતલબ તમે આ લખી શકો, એ ડોટ બી બરાબર બી ડોટ એ. આવું તમે ફૂલફિલ આખો પોઈન્ટ કરી શકો. સાબિતી કરવી હશે તો આપીશું તમને, બરોબર છે. સમક્રમી છે. બીજું, એ હંમેશા જૂથના નિયમનું પાલન કરે છે. મતલબ વોટ? એ ડોટ બી ડોટ સી આવું છે. અથવા એક કામ કરો, આવું લખો તોય સી, ડોન્ટ માઇન્ડ, બી પ્લસ સી. તો એ ડોટ બી અને એ ડોટ સી આવું પણ તમે જૂથના નિયમની અંદર લખી શકો. કોમ્યુટેટિવ લો છે, સિમ્પલ પોઈન્ટ, વિભાજનનો નિયમ. એ ડોટ બી પ્લસ સી. તો આ તો હવે આવડતું જ હોય. એ ડોટ બી કાઉન્સ ખોલો, એ ડોટ સી લ્યો. આ જૂથનો નિયમ છે. અરે ગમે એ હોય, ગમે એ લખો ને. આ પી ડોટ ક્યુ પ્લસ આર છે, તો પી ને ક્યુ હારે ડોટ ગુણાકાર કરાવો અને પી ને આર હારે ડોટ ગુણાકાર કરાવો. કાઉન્સ ખોલવાનો અવયવનો એક સાદો નિયમ છે, જૂથના નિયમનું પાલન કરે છે. આ બે વસ્તુ સાબિત કરી શકાય, પણ જો બને તો વિધાઉટ સાબિતી, બાકી સાબિતી આપીશ. થર્ડ પોઈન્ટ, મોસ્ટ આઈએમપી પોઈન્ટ, અહીંથી સમજતા જાજો. જો સદિશ એ અને સદિશ બી બે પેરેલલ હોય, મતલબ સદિશ એ સદિશ બી બે પેરેલલ હોય, તો થીટા છે એ 0 ડિગ્રી થશે. તો તમારું સમીકરણ હતું એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. તો અહીંયા એ બી કોસ થીટાની જગ્યાએ 0,
cos 0 ની કિંમત 1, તો એ બી, તો એ ડોટ બી નું મૂલ્ય એ બી મળ્યું. ક્યારે મળ્યું? જ્યારે એ અને બી એકબીજાને સમાંતર હોય ત્યારે થીટા 0 હોય. આ યાદ રાખો. હવે ધારો કે એ અને બી એકબીજાને લંબ હોય. ઓકે, 1 2 3 4th અહીંયા લખી દઉં છું. જોજો 4th, એ અને બી એકબીજાને લંબ હોય એટલે આવી રીતનું વિચારો. સપોઝ અહીંયા એ છે, અહીંયા બી છે, લંબ હોય એટલે 90, પણ π/2 લખવાની ટેવ પાડી દો. 90 નો ખૂણો હોય તો આ સૂત્ર વાપરો, એ ડોટ બી એ બી કોસ 90 એલાવ કોસ 90 ની કિંમત તો જગ જાહેર છે, શૂન્ય થાય. મતલબ ડોટ પ્રોડક્ટ શૂન્ય થઈ. તો આ યાદ રાખો, ડોટ પ્રોડક્ટ શૂન્ય ક્યારે થાય? જ્યારે બે વચ્ચેનો ખૂણો 90 હોય. મોસ્ટ આઈબી ડોટ પ્રોડક્ટ મેક્સિમમ ક્યારે થાય? અને મેક્સિમમ કહેવાય કારણ કે ત્રિકોણમિતિમાં સાઇન હોય, કોસ હોય, ટેન હોય કે કોઈ પણ વિધેય હોય એની વેલ્યુ મેક્સિમમમાં મેક્સિમમ એક જ આવે. તો આ મેક્સિમમ ક્યારે મળે? જ્યારે સમાંતર હોય ત્યારે. ડોટ ગુણાકાર 0 ક્યારે મળે? જ્યારે લંબ હોય ત્યારે. સી આ વિધાન વિચારજો, MCQ માટે ધ મોસ્ટ IMP પોઈન્ટ છે. 1 2 3 4 ખબર પડી ગઈ. એન્ટી પેરેલલ હોય તો શું થાય? એન્ટી પેરેલલ, આ નવો કિસ્સો છે. એન્ટી પેરેલલ, એન્ટી સંજ્ઞા તો આમ જ લખાય, થીટા બરાબર 180 લખાય. એ આમ હોય, બી આમ હોય, તો આ બે વચ્ચેનો ખૂણો 180 હોય. તો એ ડોટ બી એ બી કોસ થીટા, એ બી કોસ 180, એ બી કોસ 180 એટલે -1, તો માઇનસ એ બી. તો યાદ રાખો, જો તમારો જવાબ ક્યાંય માઇનસ આવતો હોય તો એ પ્રતિ સમાંતર સદિશો છે. 0 આવતો હોય તો લંબ છે. અને જો મેક્સિમમ જવાબ આવતો હોય તો સમાંતર છે. હજી પૂરું નથી થયું. એકચ્યુઅલી તમારા ગુણધર્મ અહીંથી સ્ટાર્ટ થયા. 3, પછી આ 4 5. આ બોર્ડ ઉપરથી આમાંથી હું જે કંઈ કહું છું ભૂલા તો શુદ્ધ ગુજરાતીમાં કહું છું DHORU, ધોરું, ધોરું. ડિક્શનરીમાં આ શબ્દ મગજમાં રાખવો. કહેવાનો મિનિંગ પ્રેક્ટિસ કરો, વારંવાર લર્ન કરો, રોજ વાંચો. ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરો. પછી હજી આપણે આગળ ભણવાના છીએ. તમને એમાંથી કેટલા વેરાયટી ક્વેશ્ચન થઈ શકે. મેક્સિમમ કિંમત ક્યારે મળે? તો કે એ અને બી સમાંતર હોય ત્યારે. 0 ક્યારે મળે? લંબ હોય ત્યારે. ઓકે, જૂથનો નિયમ. આ બધા જ પોઈન્ટ તમે સાબિત કરી શકો એમ છો, પણ જરૂર નથી. આ સાબિત થઈ શકે, પહેલું બીજું સાબિત થઈ શકે, જરૂર નથી. જે જરૂર છે 3 4 5 SL અરોરામાં સાબિતી છે જ આની, પણ જરૂર નથી એટલે હું તમને કહેતો નથી. ઓકે, હજી આપણી વાતો પૂરી નથી થઈ. આ તો બોર્ડ ઉપર જગ્યા નથી. સેન્કો તમારો કાંઈ બી લખવું એ લખી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, પછી આપણે આપણા આગલા પોઈન્ટમાં મૂવ થઈએ. તો આટલું લખાઈ ગયું છે. છઠ્ઠા ઉપર જઈએ. તમે લાઈન ટુ લાઈન લખતા જાજો, બધી વસ્તુ મગજમાં રાખજો. હમણાં જ આપણે જોયું હતું એ ડોટ બી મતલબ એ બી કોસ થીટા. એમાં તમે એવું કીધું હતું જો એ અને બી સમાંતર હોય તો થીટા બરાબર 0 હોય તો એ ડોટ બી બરાબર એ બી કોસ 0 થાય. એ ડોટ બી બરાબર એ બી 1 થાય. એ ડોટ બી બરાબર એ બી થાય. આ તમે કર્યું હતું. ઓકે, અમે પાછું રિપીટ એટલે કર્યું. ધારો કે તમને કંઈક આવું આપ્યું હોય તો શું કરશો? આ એ ડોટ બી છે. ધારો કે એ ડોટ એ ઈને ઈ રાશિ હારે જેનો ડોટ ગુણાકાર આપ્યો હોય તો તમારે લખવાનું એ કોસ થીટા. એ અને એની દિશા તો હરખી જોવાની છે. એ એટલે બે એક જ સદિશ છે તો દિશા હરખી જોવાની છે. તો એ કોચ 0 થાય, કોચ 0 1 થાય. તો એ થયું દોત નહીં કલીએ સર, નહીં કલીએ. તો આ એ ડોટ એ થઈ ગયું. એ ડોટ એ, તો એ ડોટ એ એટલે અહીંયા થઈ ગયું એ સ્ક્વેર. એ ઇન્ટુ એ સ્ક્વેર. સ્ક્વેર દૂર કરી નાખો તો સ્ક્વેર રૂટ આવશે એ ડોટ એ.
આનું ગુજરાતી વિચારજો. કોઈ પણ રાશિનું મૂલ્ય એ જ ડોટ ગુણાકાર જે રાશિ હતી એના ડોટ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય. પણ એ ગુજરાતી તમે કરશો. જે રાશિનું મૂલ્ય જોતું હોય તે સદિશનો તેની સાથે જ ગુણાકાર કર્યો ને એના વર્ગમૂળ જેટલું જ હોય. આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન છે. હવે બધાના પૂજ્ય પિતાશ્રી આવે છે. યાદ રાખજો, આખા 12મા ધોરણના ડીએનએના ઇતિહાસમાં તમારે આની જરૂર પડવાની છે. એલાવ એક્સ દિશાનો એકમ સદિશ આઈ કેરેટ હોય, વાય દિશાનો એકમ સદિશ જે કેરેટ હોય, ઝેડ દિશાનો એકમ સદિશ કે કેરેટ હોય, કે કેરેટ. તો યાદ રાખવું છે ભાઈ. કેમ યાદ રાખશો? તો આ એના સૂત્ર છે. આઈ ડોટ ગુણાકાર આઈ હોય ત્યારે હંમેશા 1 થાય. જે ડોટ જે હોય ત્યારે હંમેશા 1 થાય. કે ડોટ કે હોય તો 1 થાય. બરોબર છે. પછી ધારો કે આઈ ડોટ જે હોય તો 0 થાય. જે ડોટ કે હોય તો 0 થાય. કે ડોટ આઈ હોય તો 0 થાય. સર આ હું લખો હો તો એ જ સમજવાનું છે. જો આ તમે ભૂલ્યા તો ધેટ્સ ઓલ. આઈ ડોટ આઈ એટલે 1, જે ડોટ જે એટલે 1, કે ડોટ કે એટલે 1, બાકી બધું 0. એલાવ હમણાં આટલા તો તમને આગલા ગુણધર્મ મેં તમને આટલા સરસ રીતે સમજાવ્યા. આઈ ડોટ આઈ, આઈ એટલે કોણ? તો કે એક્સ દિશામાં કોઈ સદિશ છે. આઈ એટલે એક્સ દિશાનો એકમ સદિશ. આ બીજો આઈ એટલે એક્સ દિશાનો એકમ સદિશ. બે એક જ દિશામાં હોય. આ બે એક જ દિશામાં હોય તો એ સમાંતર હોય. સમાંતર હોય તો થીટા 0 હોય. યાદ કરો, થીટા 0 હોય તો અહીંયા લખાય આઈ ડોટ આઈ એટલે આઈ કોસ થીટા. આઈ એટલે એક્સ દિશાનો ઘટક. આ બીજો આઈ એટલે એક્સ દિશાનો ઘટક. સમાંતર હોય એટલે કોસ 0 તો આઈ ડોટ આઈ થાય. આઈનો સ્ક્વેર થાય. આઈનો સ્ક્વેરનો મિનિંગ તો એકમ સદિશ છે એટલે 1નો વર્ગ થાય. બરોબર છે. 1નો વર્ગ તો એક જ હોય. પણ આપણે આટલી બધી ડીપમાં પડવું નથી. શબ્દ સમજો. આઈ ડોટ આઈ બે એક જ દિશામાં છે એટલે સમાંતર હોય. સમાંતર હોય તો જવાબ 1 આવે. હવે જે ડોટ જે એટલે બે વાયમાં જ છે, સમાંતર હોય, જવાબ 1. કે ડોટ કે સમાંતર છે. આ યાદ રાખો. આ બધા જ એકબીજાને સમાંતર છે માટે જવાબ 1 આવે. આ બધા એકબીજાને લંબ છે એટલે જવાબ 0 આવે. હવે જોવો જોઈએ. અહીંયા આઈ લખું, અહીંયા જે લખું, ખૂણો 90 નો થાય. આઈ એટલે એક્સ દિશા માટે, જે એટલે વાય દિશા માટે. એક જ સમજાવીશ તો આઈ ડોટ જે તો હું લખું આઈ જે કોસ થીટા. આઈ જે કોસ 90. કોસ 90 એટલે દોરું જી લો. તો આ યાદ રાખો, જી લો. તો આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો ભૂલ્યા તો ઘણા બધા દાખલા નહીં, 90% ફિઝિક્સ નથી થવાનું. આઈ ડોટ આઈ એટલે 1 કારણ કે સમાંતર છે. આઈ ડોટ જે લંબ છે તો લંબ હંમેશા 0 થાય. ઓકે. અને કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર ભણવું છે. આ નોટ ડાઉન કરી લેજો. ઉભા રહ્યો, આ હજી રાખો કારણ કે તમારે હજી આની જરૂર પડશે. હું ટાઇટલ મારું છું. શું ટાઇટલ મારું છું? ઇમ્પોર્ટન્ટ ટાઇટલ છે કાર્ટેશિય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર. સદિશોના કાર્ટેશિય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર. યાદ રાખજો. આ ક્યાં પોઈન્ટ આઉટ હું કહું છું એ વર્ડ સમજજો. ટાઇટલ ના ખબર પડે તો ડોન્ટ વરી. ધારો કે તમને હું એક આવું આપું છું, સદિશ એ એટલે એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ, ઝેડ કે કેરેટ, બી બરાબર બી એક્સ આઈ કેરેટ, બી વાય જે કેરેટ, બી ઝેડ કે કેરેટ. આવું આપ્યું છે. ધારો કે આ બેનો આપણે દોત ગુણાકાર કરવો છે. આ બેનો ડોટ ગુણાકાર કરવો છે.
તો ડોટ ગુણાકાર કરવા માટે આ બધાને કાઉન્સમાં લખો. એ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ, એ ઝેડ કે કેરેટ. આ ક્યાંક લખી રાખો, ક્યાંક લખી રાખો, લખી રાખો, જલ્દી લખી રાખો. બરોબર છે. ડોટ ગુણાકાર બીજામાં લખશો બી એક્સ આઈ કેરેટ, બી વાય જે કેરેટ, બી ઝેડ કે કેરેટ. હાલો, કાઉન્સને ખોલતા આવડે? છાદુરૂપ આપો, છાદુરૂપ આપો. કેવી રીતે આપશો? હાલો, આમાંથી એક એક ઘટક લ્યો. આ એ એક્સનો ગુણાકાર બી એક્સ હારે, કાઉન્સ ખોલવાનો, આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે. અવયવ પાડોમાં જેવું શીખા ને એવું જ કરવાનું છે. હાલો, એ એક્સ આઈ કેરેટ નો ડોટ ગુણાકાર બી એક્સ આઈ કેરેટ હારે વત્તા, બધે વત્તા જ છે. એ એક્સ આઈ કેરેટ નો ગુણાકાર બી વાય જે કેરેટ હારે, એ એક્સ આઈ કેરેટ નો ગુણાકાર બી ઝેડ કે કેરેટ હારે. હાલો, એનો વારો પૂરો થઈ ગયો. હવે આનો વારો. આનો ગુણાકાર પહેલા બી એક્સ હારે, પછી બી વાય હારે, પછી બી ઝેડ હારે. તો એ લખવાનું એ વાય જે કેરેટ ડોટ બી એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ ડોટ બી વાય જે કેરેટ. પછી અહીંયા આવ્યું એ વાય જે કેરેટ ડોટ બી ઝેડ કે કેરેટ પ્લસ. હવે આનો વારો થયો. આનો ગુણાકાર પહેલા હારે, એનો બીજા હારે, એનો ત્રીજા હારે. ગોઠવો, ગોઠવો. એ ઝેડ કે બી એક્સ આઈ કેરેટ, એ ઝેડ કે બી વાય જે કેરેટ, એ ઝેડ કે બી ઝેડ કે કેરેટ. લ્યો પૂરું. ઓકે, હવે તમે વિચારજો કયા કયા સ્ટેપ જીવિત રહેશે. જો આઈનો આઈ હારે ગુણાકાર, જેનો જે હારે અને કેનો કે હારે, આ ગુણાકાર બધાય 1 થશે. પછી હમણાં જ મેં તમને કીધું તું, યાદ કરો. આઈ ડોટ જે, જે ડોટ કે ડોટ આઈ લંબ હોય એ બધાય 0 થાય. ગોઠવણી જેવા પ્રકારની છે. તો જ્યારે તમે આનું સાદુરૂપ આપો એટલે આને કેવું લખવું પડે? એ એક્સ બી એક્સ આઈ ડોટ આઈ. આ આઈ ડોટ આઈ, આઈ ડોટ આઈ એટલે એ 1 થયું, એ તો તમને ખબર પડશે. અહીંયા લખવાનું એ એક્સ બી વાય આઈ ડોટ જે, આઈ ડોટ જે 0 થયું. હરખે હરખા હોય 1. પછી અહીંયા જુઓ એ એક્સ બી ઝેડ આઈ ડોટ કે અથવા કે ડોટ આઈ, જોવો તો 0 થઈ ગયું. બરોબર છે. મારો કહેવાનો મિનિંગ એવો છે કે મેં જે લાલ લાઈન કરી એ જ પદ જીવિત રહેવાના છે. આઈ ડોટ આઈ 1, જે ડોટ જે 1, કે ડોટ કે 1 થઈ ગયું. બાકી બધાય પદ છે એ લંબ છે. લંબ છે એટલે એ પદ શૂન્ય થશે. તો વધશે શું? એ એક્સ બી એક્સ 1, પછી આ 0, આ 0, આ 0, આ અંડરલાઈન કર્યું એ વાય બી વાય જે ડોટ જે 1, આ 0, આ 0, આ 0 ને આ વધશે એ ઝેડ બી ઝેડ અને 1. તો તમારા માટે એક પાછું સૂત્ર આવ્યું. ડોટ ગુણાકારનો મતલબ એ એક્સ બી એક્સ, એ વાય બી વાય, એ ઝેડ બી ઝેડ. ગુજરાતી એવું કહી છે, એક્સ નો એક્સ હારે જ ગુણાકાર, વાય નો વાય હારે જ ગુણાકાર, ઝેડ નો ઝેડ હારે જ ગુણાકાર. તો આ વસ્તુ પહેલા નોટ ડાઉન કરી લ્યો. હજી પૂરું નથી થયું. પોઈન્ટ ટુ બી કન્ટિન્યુડ. બે સદિશો વચ્ચેનો ખૂણો ગોતવો હોય. આ જુઓ 7મો પોઈન્ટ. બે સદિશો વચ્ચેનો કોણ, ખૂણો ગોતવો હોય. સાંભળો તો એને આમ લખાય એકચ્યુઅલી એ ડોટ બી એટલે એ બી કોસ થીટા, કોચ થીટા ને સૂત્રનો કરતા બનાવો તો આમ લખાય એ ડોટ બી ના છેદમાં એ બી. કોચ થીટા ને સૂત્રનો કરતા બનાવો એ ડોટ બી બરાબર એ બી. કુછ તુમ કહો. હાલો એ બી. આ ખબર પડી? આ જે લખ્યું એ એકચ્યુઅલી એનું મૂલ્ય જ કહેવાય. હું આવું માનાંક કરું કે ન કરું ખબર પડી જ જવી જોઈએ. મૂલ્ય. ઓકે, એ દોત બી કેમ લખશું? હે, આવડી મોટી લપ તો કરી એ દોત બી ગોતવાની. તો એ લખાય એ એક્સ બી એક્સ, એ વાય બી વાય, એ ઝેડ બી ઝેડ. એનું મૂલ્ય, એનું મૂલ્ય. આનું મૂલ્ય લખતા આવડે? હા સર, એ તો આવડે. એ એક્સ નો સ્ક્વેર, એ વાય નો સ્ક્વેર,
AZ નો સ્ક્વેર. એ તમે ગોખી મારશો, એ ગોખવાનું નથી. બી ની વાત કરો, BX નો સ્ક્વેર, BY નો સ્ક્વેર, BZ નો સ્ક્વેર. લ્યો ખૂણો ગોતવો હોય તો આ સૂત્ર છે તમારી પાસે. સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ડોન્ટ ફોરગેટ. એકચ્યુઅલી આવી બધી વસ્તુઓ આ મેં જે ભણાવ્યું એ ખરેખર આ ચેપ્ટરમાં યુઝફુલ છે. ચેપ્ટર 4માં તમને આપ્યું છે ચેપ્ટર નંબર 6માં. આપણે એવું નથી કરવાના, આપણે અહીંયા જ ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર ભણવાના છીએ. યાદ રાખવાનું છે ચેપ્ટર નંબર 6ના શરૂઆતના પોઈન્ટ આ જ છે, પણ આપણે એવું કરવાના નથી. અહીંયા જ ભણો. જો આટલું થઈ જાય બસ, અહીંયા તમારા ગુણધર્મ પૂરા થયા. હવે આપણે આ નાના નાના સુપર દાખલા ઉપર જાય છે. 4 માર્ક, રોકડા માર્ક, એકદમ ડેમ ઇઝી. બરોબર છે, તમને આવડી જ જાય જો આ ખબર હોય તો ઓલું યાદ કરો. I ડોટ I એટલે 1 થાય, બોલવાનું. J ડોટ J એટલે 1 થાય. K ડોટ K એટલે 1 થાય. I ડોટ J એટલે 0 થાય. J ડોટ K એટલે 0 થાય. એવું બોલવાનું. સમજાય છે? આ વસ્તુ માઇન્ડમાં પહેલા સેટ કરો, પછી આપણે નાના ઉદાહરણોમાં આગળ વધીએ. ઓકે, તો લ્યો એસએલ અરોરાના ઉદાહરણો તમારી સામે છે. તો ઉદાહરણ પહેલું જોઈ નાખીએ. ફાઇન્ડ ધ એંગલ બિટવીન ઓફ ટુ વેક્ટર્સ. એંગલ બિટવીન ટુ વેક્ટર્સ આઈ જે કે એવું આપ્યું હોય તો આપણી પાસે ઓલું સૂત્ર હતું, યાદ કરો. કોસ થીટા વાળું સૂત્ર ક્યુ હતું, AH BH વત્તા AY BY પ્લસ AZ BZ ના અપોન ઓલું યાદ કરો. મોડ ઓફ એ લખવું હોય તો ઠીક છે, AX નો વર્ગ, AY નો વર્ગ, AZ નો વર્ગ. યાદ છે? તો પહેલા મોડ ઓફ A મોડ ઓફ B આવું ગોતવું પડે, અથવા ઊંધું કરીએ જો ન ખબર પડતી હોય તો આન્સરમાં આપણે પહેલા આવું લખીએ. આપણી પાસે તો આ સૂત્ર છે જ. A ડોટ B એટલે AB cos થીટા. ખૂણો ગોતવો છે, cos થીટાને સૂત્રનો કરતા બનાવો. A ડોટ B, A અને B છેદમાં હોય એ તો મૂલ્ય જ છે. આ જે માનાંક લખો કે ન લખો, આ મૂલ્ય જ થાય. A and B નથી સારું લાગતું, બરોબર. તો A અને B છે આ મૂલ્ય જ છે. તો A છે તમારી પાસે, A B છે. પેલા મૂલ્ય ગોતી લ્યો એટલે છેદ મળી જાય અને અંશ મળી જાય. આઈ થિંક મારી જરૂર નથી, ડાયરેક્ટ થઈ શકે. ઓકે, આ સમીકરણ 1 કહી દો. ધારો કે પહેલા વહેલા તમારે અંશ ગોતવો હોય તો A ડોટ B કરો, મતલબ આ ગોતો છો. હાલો લખો. I પ્લસ 2J માઇનસ K ડોટ માઇનસ I પ્લસ J માઇનસ 2K. સિમ્પલ યાદ રાખો. I નો I હારે ગુણાકાર, જેનો J હારે ગુણાકાર, K નો K હારે ગુણાકાર. આવી રીતે થઈ શકે. આમાં હું તમને 2 મેથડ આપું છું. I નો I હારે ગુણાકાર કરો એટલે 1 આવે, પણ એટલે માઇનસ છે, સો -1 પ્લસ આ 2J ગુણ્યા J, 2J ગુણ્યા J, J ડોટ J એટલે 1 થાય એટલે 2 આવ્યું. પછી આ માઇનસ K કેરેટ ડોટ માઇનસ 2K કેરેટ, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. K ડોટ K 1 થઈ ગયું એટલે આ 2 થઈ ગયું. 2 ને 2 4 માંથી 1 જાય એટલે ડોટ ગુણાકારની વેલ્યુ 3 આવી. તો એક રીત આવી રીતે કરી શકાય જો સમજાય તો. I નો ગુણાકાર I હારે એટલે I ડોટ I 1, નિશાની તો જેમ આવતી હોય એમ જ આવે. J ડોટ J 1 2 આવે. K ડોટ K 1 માઇનસ માઇનસ પ્લસ 2 આવે. ઓકે, એક આ રીત છે. અને બીજી રીત ઓલું યાદ હોય તો AX BX વત્તા AY BY વત્તા AZ BZ. તો આ તમને વધારે ઈઝી પડે તો આ કરો. AX એટલે આનો સહગુણક શું આવે? આનો સહગુણક I નો સહગુણક 1, આનો સહગુણક BX, આનો સહગુણક -1. AY એટલે અહીંયા 2 છે. BY અહીંયા જેનો સહગુણક કાંઈ નથી એટલે 1 છે. Z નો સહગુણક -1, આનો સહગુણક -2. જો હો. A ડોટ B -1 પ્લસ 2 પ્લસ આ 2, તો A ડોટ B એટલે 3 મળી ગયું. ધેટ્સ ઓલ. અંશ મળી ગયું. મૂલ્ય ગોતી લ્યો. બહુ ઇઝી છે. આ પહેલું સ્ટેપ તમારું ક્લિયર થયું. બીજું સ્ટેપ
એનું મૂલ્ય કેમ મળે? ડાયરેક્ટલી એનું મૂલ્ય ગોતવું હોય તો આનો સહગુણક કાંઈ ન હોય એટલે 1નો વર્ગ, આનો સહગુણક એટલે 2નો વર્ગ, કે એનો સહગુણક એટલે -1નો વર્ગ. સાદુરૂપ આપી દો. 1 + 4 + 1, 4 ને 1 5 ને 1 6, તો √6 આ મોડ મળ્યું. જોવો જોઈએ એનું મૂલ્ય મને મળ્યું √6. યસ, એ તો મળશે જ. સેમ આપણે બીનું મૂલ્ય ગોતવું છે. ઓકે, ક્યાં ગોતશું? ઓલી રકમ 2 મિનિટ ભૂલી જાઓ, રકમ 2 મિનિટ ભૂલી જાઓ, બરોબર છે? નહીં સમાય તો બીનું મૂલ્ય આપણે અહીંયા ગોતી લઈએ છીએ, ભૂલ ન પડે. જોજો પછી આ ચેકી નાખીશું. તો બીનું મૂલ્ય શું થાય? હાલો ઓલું bx² એટલે -1નો વર્ગ પ્લસ આ 1નો વર્ગ પ્લસ -2નો વર્ગ. તો બીનું મૂલ્ય 1નો વર્ગ 1, આ 1 અને 4. તો બીનું મૂલ્ય તમને મળ્યું √6. જોવો જોઈએ એનું મૂલ્ય, બીનું મૂલ્ય, આ બે તમને મળી ગયું √6. રેડી? તો હવે બસ મારે કંઈ કહેવાનું જ નથી. આની કિંમત મૂકી દો, ધેટ્સ ઓલ. હાલો મૂકી દઉં છું, આ જવા દઉં છું હો, આ જવા દઉં છું, જવા દઉં છું, જવા દઉં છું, જવા દઉં છું, જવા દઉં છું. હવે આપણે આપણી દુધિયા બોલપેન લઈ લેશું. cos θ a.b નો ગુણાકાર કેમ આવ્યો 3? હવે ખબર પડી. ઓકે, એનું મૂલ્ય છે એ √6 છે, બીનું મૂલ્ય √6 છે. જુઓ તમારો દાખલો, જો આ તમને બધા જ સ્ટેપ લખીને દીધા, બધા જ સ્ટેપ લખીને દીધા. cos θ આ 3 √6 એટલે 6 થઈ ગયું. લ્યો આ દાખલો પૂરો. 1/2 cos θ ની કઈ કિંમત 1/માં હોય? cos 60, બરોબર? તો θ = 60 ડિગ્રી અને રેડિયનમાં લખો તો π/3 રેડિયન. બે આન્સર આવડવા જોઈએ, ડિગ્રી એન્ડ રેડિયનમાં. દાખલો આવડો જ દાખલો ખાલી હોય છે 4 માર્કમાં, નીટમાં, JEE-માં આવું જ પૂછાય છે. બાકી બધું જે કંઈ મેં લપ કરી રફ વર્ક હતું. ફટાફટ જોઈ લ્યો શું છે એ તમને ક્લિયર થવું જોઈએ, બરોબર છે? અહીંયા રાખ્યું છે. હવે જુઓ અહીંયા તમને એ લોકોએ બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે. છોકરા જવા દો, ખબર પડી ગઈ અથવા નહીં ખબર પડે તો અહીંયા જુઓ. પ્રૂવ ધેટ એટલે સાબિત કરો. વેક્ટર એટલે સદિશો. a અને b આપ્યું છે. આ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર એટલે એકબીજાને, પરપેન્ડિક્યુલર એટલે લંબ, ઈચ અધર, મેડ ફોર ઈચ અધર એટલે એકબીજાને લંબ રૂપે આ બે સદિશો છે એ સાબિત કરવાનું છે. સર કેમ સાબિત કરશું? ગુણધર્મ આવવા જોઈએ ને. લંબ રૂપે હોય તો એનો ડોટ ગુણાકારનો આન્સર 0 આવે તો સાબિત થઈ ગયું. યાદ કરો આગલા ગુણધર્મ, ઓલા ચોથા 5મા નંબરના ગુણધર્મ જુઓ. જ્યારે એ એકબીજાને લંબ હોય એટલે ઓબ્વિયસલી આન્સર 0 આવશે. જો 0 આવે તો એકબીજાને લંબ છે એવું સાબિત થાય. તો a.b લખીએ i + 2j + 3k ડોટ. અહીંયા લખે 2i - j, આટલું જ આપ્યું છે. ઓકે, i નો ગુણાકાર i હાઈરે બીજા કોઈ ભાઈ હાઈરે નહીં. તો i ડોટ i એટલે 1 થઈ જાય તો ખાલી 2 જ વધ્યું. સગુણ અરે 2i ડોટ i ડોટ i એટલે 1. હવે એટલું તો સમજાય ને. હવે 2j અને અહીંયા માઇનસ છે. આ 2j ઇન ધ બ્રેકેટ માઇનસ છે તો 2 1, આ -2, j ડોટ j એટલે 1, ના 1 હોય ને એનું માઇનસ. ઓકે, 3k હે 3k તો અહીંયા કોઈ k વાળું છે જ નહીં. 3k કાંઈ ન હોય એટલે અહીંયા z ઘટક 0 હોય તો 3k નો ગુણાકાર ઓલા 0 હારે કરો. 3k નો ગુણાકાર 0 હારે કરો એટલે ધેટ્સ ઓલ. સર નો સમજાણું, પાછું કહું લ્યો. આ 2i - j છે. જો અહીંયા ij છે, અહીંયા k વાળું નથી તો લખી નખાય 0k કેરેટ. હવે સમજાય સાહેબ તો લખી નાખો ને. a.b i નો ગુણાકાર i હેરે એટલે ખાલી 2 થયું
આ માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ થાય જે ડોટ જે 1 થાય એટલે આ 2 આવ્યું 3 નો ગુણાકાર 0 આવે એટલે ધોરું થઈ ગયું તો આ a ડોટ b બરાબર 0 આવ્યું 0 આવે એટલે એ સાબિત થઈ ગયું a અને b એકબીજાને લંબ છે સર નો ખબર પડી ઓલું યાદ કરો તો a ડોટ b જો અહીંયા સાઈડમાં જો એ 0 છે 0 તો અહીંયા લખાય a b cos થીટા એટલે 0 cos થીટા બરાબર 0 ના છેદમાં ab 0 ના છેદમાં ab એટલે 0 cos થીટાની કઈ કિંમત 0 થાય cos 90 આ નીકળી ગયું તો થીટા બરાબર 90 એટલે સાબિત થયું કે એકબીજાને લંબ છે ઓકે ફટાફટ આ બધી વસ્તુઓ નોટ ડાઉન કરી નાખો લોકડાઉન નથી કરવું નોટ ડાઉન કરવાનું કીધું હળો તું મિલે દિલ કી લે ઓકે ત્રીજો દાખલો આ પણ પૂછાઈ ગયેલો દાખલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં a બરાબર આપ્યું છે b બરાબર આપ્યું છે આને વંચે મ્યુચ્યુઅલી એટલે પરસ્પર અહીંયા તો ભૂસાઈ ગયું પરપેન્ડિક્યુલર મ્યુચ્યુઅલી લંબ હોય મતલબ કે આ તમને આપેલો સદિશ a અને b પરસ્પર મ્યુચ્યુઅલી એટલે પરસ્પર પરપેન્ડિક્યુલર લંબ હોય એટલે એનો ડોટ ગુણાકાર કેવો થાય 0 લંબ હોય તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આલ્ફા આ આલ્ફાની કિંમત ગોતવાની છે એ સદિશ શું આપ્યું છે લખો તો ખરા 5i કેરેટ 7j કેરેટ -3k કેરેટ ડોટ અહીંયા શું આપ્યું છે 2i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ આલ્ફા k કેરેટ પરસ્પર લંબ ઘટકો હોય તો એનો ડોટ ગુણાકાર 0 આવવો જોઈએ આગલા ગુણધર્મ પહેલા પાકા કરજો પછી કરજો i નો ગુણાકાર i હઈ રે 5 2 10 i ડોટ i એટલે 1 થઈ જાય પ્લસ અને પ્લસ જ છે તો 7 2 14 થયું આ માઇનસ પ્લસ થઈ જાય ઓબ્વિયસલી ને માઇનસ લખી નાખો -3k કેરેટ ઇન્ટુ માઇનસ આલ્ફા k કેરેટ કે 1 થઈ ગયું માઇનસ પ્લસ થઈ ગયું એટલે 3 આલ્ફા બરાબર 0 તો અહીંયા 24 વત્તા 3 આલ્ફા બરાબર 0 3 આલ્ફા બરાબર -24 આલ્ફા બરાબર -24 ના છેદમાં 3 લાવો સાદુરૂપ આપી દો 8 3 24 3 ઉડી ગયા આલ્ફાની વેલ્યુ આવી -8 એકમ બરોબર છે આ તમને ખબર પડી ગઈ છે ધેટ્સ ઓલ બહુ ડેમ ઇઝી સમ છે બરોબર ટ્રાય કરો બેસ્ટ MCQ સોલ્વ કરો જે બુક મળે એના ભૂકા કાઢ નાખો છોતા કાઢ નાખો જે કાઢો એ કાઢો પણ MCQ કરો બાપા MCQ કરો હવે આવ્યું ચોથું ફોર્થ વન ધ મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય બરાબર 2 વેક્ટર્સ એટલે બે સદિશોના મૂલ્ય 3 અને 4 છે તો એમ લખાય સદિશ a નું મૂલ્ય 3 છે સદિશ b નું મૂલ્ય 4 છે r 3 and 4 and their scalar product એટલે ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર છે એ 6 છે જો પાછું a નું મૂલ્ય 3 આપ્યું છે b નું મૂલ્ય 4 આપ્યું છે બેયનો ડોટ ગુણાકાર 6 આપ્યો છે then find the angle between two vectors a dot b ab cos theta cos theta ને છૂતરનો કરતા બના a dot b ab અહીંયા આવ્યું cos theta સાહેબ હવે તો થાય જ ને પણ a dot b એટલે 6 ઓલાનું મૂલ્ય 3 આનું મૂલ્ય 4 ઓકે તો cos થીટા બરાબર 6 આ આવ્યું 12 cos થીટા બરાબર 1/2 cos થીટાની કઈ વેલ્યુ 1/2 થાય છીકટી તો થીટા બરાબર 60 અથવા લખાય π/3 રેડિયન 2
ફટાફટ નોટ ડાઉન કરો. ડેમ ઇઝી. હજી થોડાક MCQ આપણે લઈએ છીએ, પછી આગળ વધીએ. ઓકે, તો આટલા બધા 10 દાખલા, બસ દાખલા બરોબર છે. બધા વેરાયટી સમ છે. તમને તો ગુજરાતીમાં જ આવવાનું છે, તો હાથે કરીને હું ઇંગ્લિશ મટીરિયલ માટે તમને ઇંગ્લિશ અને SL ના જ કરાવું છું, જે તમારી પાસે છે. F એન્ડ V આ બેનો ડોટ ગુણાકાર ગોતવો છે. એકચ્યુઅલી આ તમને ખબર નહીં હોય, 6 ચેપ્ટરમાં છે. F એન્ડ V નો ડોટ ગુણાકાર પાવર મળે. F એટલે બળ, ખાલી આ દાખલા પૂરતું યાદ રાખો. F એટલે બળ, V એટલે વેગ, આ સૂત્ર યાદ રાખો. પાવર એટલે બળ અને વેગનો ગુણાકાર. બળ અને વેગ કરો એટલે પાવર મળે. આપણે તો ડોટ ગુણાકારથી મતલબ છે, સૂત્રથી મતલબ નથી. જોવો જોઈએ 7i કેરેટ પ્લસ સીધું 6k કેરેટ છે, મતલબ 0j કેરેટ પ્લસ 6k કેરેટ. વીની વાત કરી નાખીએ તો 3i કેરેટ પ્લસ, જો આમાં 4k કેરેટ એટલે 0j કેરેટ છે પ્લસ 4k કેરેટ છે. આગળ તમને ખબર છે ભાઈ. i નો i હારે જ ગુણાકાર કરો એટલે 7 તેરીને 21, i ડોટ i 1 થઈ જાય. 0 અને 0 એટલે 0 થાય. 6 4 24k કેરેટ k કેરેટ એટલે 1 થઈ ગયું. લ્યો બરોબર છે. અહીંયા તમે કરી નાખો 25 ને 20, 25 ને 20 45. અને પાવરનો એકમ કેવો ન પડે, પાવરનો એકમ તો ઓલવાઇઝ વોટ જ હોય. તો લ્યો આ તમારો થર્ડ ક્લાસ, સાવ થર્ડ ક્લાસ દાખલો પૂરો થઈ ગયો. જો મેં શું કર્યું, કંઈ ભૂલ કરી છે? યસ, મેં તમને અહીંયા 7i કેરેટ પ્લસ 6k કેરેટ આપ્યું છે બરોબર, અને 3i કેરેટ પ્લસ 4k કેરેટ આવું આપ્યું છે. તો 45 વોટ આન્સર આપ્યો. ઓકે ઓકે ઓકે. જરાક હાવ આમ કીડીના ટાંગા જેવો ચેન્જ કરી દઉં તો ખબર પડી ગઈ ને. લખી લેજો. ધારો કે અહીંયા હું જે કેરેટ આપું તો જોવો જોઈએ, જે કેરેટ આપું તો સર પાછું ગણવું પડે, તો ગણવું જ પડે ને ભાઈ. F એટલે 7i કેરેટ પ્લસ 0j કેરેટ પ્લસ 6k કેરેટ. એમાં ને એમાં બીજો દાખલો થઈ ગયો. જો આ j કેરેટ છે એટલે 0i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ. લ્યો જરાક જ ચેન્જ. બસ અહીંથી તો આઈ થિંક આવડશે. i નો ગુણાકાર i હેરે છે જ નહીં. 7 ગુણ્યા 0 એટલે 0 વત્તા 0 ગુણ્યા 3 એટલે 0 વત્તા 6 4 24 k ડોટ k 1. તો આનો આન્સર આવી ગયો 24 વોટ. જોવો દે કેવડો ફેર પડ્યો આન્સરમાં. ઓકે, તો નોટ ડાઉન કરી લ્યો. રકમ એ હતી તમારી પાસે, બે રીતનું કરી દીધું છે. એક એક ગણાવતો જાઉં છું ને એક એક ચેકતો જાઉં છું. રકમ જુઓ, 3 વેક્ટર્સ, 3 સદિશો ABC આપેલા છે. સચ ધેટ એટલે એને એક કન્ડિશન આપી છે, એક શરત આપી છે કે એ આ શરતનું પાલન કરે છે. A બરાબર B પ્લસ C બરોબર. એનું મૂલ્ય 5 છે, એનું મૂલ્ય 5 છે. તો અહીંયા લખી નખાય એનું મૂલ્ય 5 છે, બીનું મૂલ્ય 4 છે, સીનું મૂલ્ય 3 છે. ઓકે, રિસ્પેક્ટિવલી એટલે અનુક્રમે. ફાઇન્ડ ધ એંગલ બિટવીન A એન્ડ C. તો તમારે A અને C વચ્ચે બનતો ખૂણો શોધવો છે. હજી એકવાર કરી દઉં છું રિપીટ. 3 વેક્ટર્સ A B C આર ગીવન સચ ધેટ એટલે આ કન્ડિશનનું પાલન કરે છે. A B અને C ના મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય 5 4 અને 3 છે. તો ફાઇન્ડ ધ એંગલ બિટવીન A એન્ડ C. A અને C વચ્ચે બનતો ખૂણો રિસ્પેક્ટિવલી એટલે અનુક્રમે. આવું છે. પહેલા તો એ નક્કી કરો કે કોની વચ્ચેનો ખૂણો જોઈએ છે. A અને C વચ્ચે ખૂણો જોઈએ. તો પિક્ચરમાંથી વિલન હોય એને કાઢી નાખો, વિલન હોય એને કાઢી નાખો. કોણ વિલન છે? A અને C જોઈએ છીએ, B વિલન છે. તો B ને સૂત્રનો કરતા બનાવી દો તો B ઇઝ ઇક્વલ ટુ આવું થઈ ગયું A માઇનસ C. જેની વચ્ચે ખૂણો માંગ્યો હોય એ બે વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરો. A અને C કીધું, B વિલન છે તો B ને સૂત્રનો કરતા બનાવી દીધો. ધેટ્સ ઓલ. હાલો, મળી ગયું આટલું. કાંઈ જ નથી કરવું. આનો ડોટ ગુણાકાર 2 વાર લ્યો ને એટલે કામ થઈ ગયું પૂરું. B ડોટ B તમને ખબર છે ને, I ડોટ I એટલે 1 થાય, J ડોટ J એટલે 1 થાય. તો B ડોટ B લઈ લ્યો ને.
કાંઈ જ નથી કરવું, બી ડોટ બી લઈ લ્યો બસ. આ હું તમને શીખડાવું એ જુઓ. અહીંયા એ માઇનસ સી એક વખત ડોટ એ માઇનસ સી બીજી વખત થઈ ગયું. કાઉન્સ ખોલી નાખો, ડોટ ગુણાકાર છે ભાઈ, ભૂલ ન પડવી જોઈએ. ડોટ ગુણાકારમાં એક પણ પ્રકારની ભૂલ પડવી ન જોઈએ. આને તમે એમને રાખી દો બી ડોટ બી, કાઉન્સ ખોલ નાખો, આની હારે ગુણાકાર કરો એટલે એ ડોટ એ થાય માઇનસ અહીંયા થયું એ ડોટ સી, એનો ગુણાકાર એ હારે, એનો ગુણાકાર સી હારે. હવે સી નો વારો થયો, સી નો ગુણાકાર આની હારે કરો એટલે સી ડોટ એ થયું માઇનસ માઇનસ પ્લસ સી ડોટ સી, આવું થઈ ગયું. ઓકે, આમાં કંઈ સમજવાનું જ નથી. યાદ કરો એ ડોટ સી અને સી ડોટ એ, તો હમણાં જ તમને એવો ગુણધર્મ કીધો કે એ ડોટ બી બરાબર બી ડોટ એ એવું લખી શકાય. તો એનો મતલબ એવો છે કે આ બે સરખું જ થાય. તો અહીંયા બી ડોટ બી, બી ડોટ બી એટલે અહીંયા હું બી નો સ્ક્વેર એવું લખી શકું. બી ડોટ બી એટલે કોનો સ્ક્વેર? બી નો સ્ક્વેર. એ ડોટ એ એટલે એનો સ્ક્વેર માઇનસ એ ડોટ સી, આ સી ડોટ એને ફેરવી નાખું એ ડોટ સી અને સી ડોટ સી એટલે સી સ્ક્વેર થઈ ગયું. જોવા જઈએ તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ 2 એ ડોટ સી પ્લસ સી સ્ક્વેર થઈ ગયું. ખાસ ધ્યાન રાખજો, બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ 2 એ ડોટ સી એટલે થાય એ સી ડોટ ગુણાકાર દૂર કરો તો કોસ થીટા આવે વત્તા સી સ્ક્વેર. સર તો અહીંયા આવે ને બી બી કોસ થીટા, એટલે બી બી કોસ થીટા, પણ એટલે બી બી એક જ હોય તો ખૂણો સમાંતર થાય. ખૂણો સમાંતર થાય તો કોસ 0, કોસ 0 એટલે 1 એટલે બી બી થયું. બી બી એટલે બી સ્ક્વેર કરી નાખ્યું સ્ટેપ કાપીને. એ ડોટ એ એટલે એ સ્ક્વેર કરી નાખ્યો. સી ડોટ સી એટલે સી સ્ક્વેર કરી નાખ્યું. એના માટે દર વખતે આવી રામાયણ સીતા કરવાની કાંઈ જરૂર નથી. એ સી આટલું સમજાવવું જ જોઈએ. મારે તો એંગલ ગોતવો છે, કોસ થીટાને સૂત્રનો કરતા બનાવવો છે. અને જોવો ગોઠવાઈ ગયું. થીટા કોની કોની વચ્ચે બનતો ખૂણો હોય? એ અને સી વચ્ચે બનતો ખૂણો હોય. આને સૂત્રનો કરતા બનાવો કોને? 2ac cos થીટાને સૂત્રનો કરતા બનાવો એટલે શું થઈ ગયું? આમ આવી ગયું એ સ્ક્વેર સી સ્ક્વેર અને બી ઓલી સાઈડ વહી ગયું માઇનસ બી સ્ક્વેર. કોસ થીટાને સૂત્રનો કરતા બનાવો એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 2ac. કિંમત મૂકી દો, ધેટ્સ ઓલ. આ તમારી શોર્ટકટ જ છે. સર એકવાર કરાવો ને પાછું, મને ખબર જ હતી કે તમે આવું કહેવો છો. હાલો પાછું કરાવો. ખોટું બોટું કાંઈ નથી. આમાં ઘણા એમ કહે સાહેબ ખોટું કર્યું ભૂઈ નહીં. બી ઇઝ ઇક્વલ ટુ એ ડોટ સી. શું કરવાનું કીધું? એનો ડોટ ગુણાકાર લ્યો ભાઈ. એટલે આવું આવે એ માઇનસ સી એક વાર, એ માઇનસ સી બીજી વાર. આવ્યું, ધેટ્સ ઓલ. કાઉન્સ ખોલ નાખો. અહીંયા તમને ખબર હોય તો લખો, હાલો ને પછી કહો. બી ડોટ બી એનો ગુણાકાર આની હારે કરો એટલે એ ડોટ એ માઇનસ છે એટલે ધ્યાન રાખજો. એનો ગુણાકાર આ સી હારે કરો, કર્યું. આ માઇનસ સી નો ગુણાકાર એ હારે કરો, કર્યું. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું સી ડોટ સી. જરાક ધ્યાનથી સમજજો. આ એ ડોટ સી છે અને આ સી ડોટ એ છે. આ સી ડોટ એને હું એ ડોટ સી લખી શકું કે નહીં? આમ ફેરવી શકું. ક્રમનો નિયમ. હવે મેં અહીંયા તમને શું કીધું કે લાવ બી ડોટ બી ડોટ ગુણાકાર દૂર કરો એટલે કોસ થીટા આવે. પણ બી અને બી વચ્ચે ખૂણો, આ બી સદિશ છે અને બીજો બી સદિશ છે, બે વચ્ચેનો ખૂણો એટલે એ પોતે જ છે એટલે એ સમાંતર જ હોય એટલે અહીંયા મુકાય કોસ 0. કોસ 0 એટલે 1 થાય એટલે બી 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 નો સ્ક્વેર હું અહીંયા મૂકું તો તમને કંઈ વાંધો નહીં. અહીંયા એ છે તો એ સ્ક્વેર મૂકું તો આ બધે એ કરી નાખો. એ તો એ સ્ક્વેર થઈ ગયું ને સર? ગોટાળો થયો. હા પણ એ સમજાવવું જોઈએ. એ સ્ક્વેર માઇનસ આને એમને જ રાખો એ ડોટ સી અને ફેરવી નાખીને એ ડોટ સી કરો અને સી છે તો સી સ્ક્વેર કરો. ઓકે, તો આ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ 2 એ ડોટ સી અને આ સી સ્ક્વેર થઈ ગયું. ઓકે, બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ, જો આ ખાસ જોજો
આ ડોટ ગુણાકાર દૂર કર્યો એટલે કોસ થીટા આવ્યું અને આ સી સ્ક્વેર આ અલગ અલગ છે એટલે થીટા રાખ્યું આ એક જ સદિશ હતો આને સૂત્રનો કરતા બનાવો 2a cos થીટા ને સૂત્રનો કરતા બનાવો તો a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર cos થીટા એમને એમ રાખો a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના છેદમાં 2a ખવાઈ ગયું ભૂલી ગયા સાહેબ ભૂલી ગયા 2ac અહીંયા આવે 2ac તો અહીંયા લખી નાખો c ધેટ્સ ઓલ કિંમત મૂકો હાલો બધાની કિંમત છે તમારી પાસે a એટલે ઓલું જો 5 નો વર્ગ c એટલે 4 નો વર્ગ b એટલે c એટલે 4 ક્યાં છે c એટલે 3 નો વર્ગ b એટલે 4 નો વર્ગ a એટલે 5 અને c એટલે 3 હાલો સાદુરૂપ આપો હાલો cos થીટા બરાબર 5 નો વર્ગ 25 વત્તા 9 માઇનસ 16 5 में 10 10 3 30 હાલો સાદુરૂપ આપી દો જે આન્સર આવે એ તમારો ફાઇનલ આન્સર કરી દો બરોબર છે આપણે ગોતવું નથી ગોતીએ તો એ આન્સર મળે છે 53 ડિગ્રી પણ હમણાં આપણે ગોતતા નથી 25 16 9 સાદુરૂપ આપીને જે આન્સર આવે એ cos થીટા તરીકે રાખી મૂકો હાલો આટલું લખાઈ ગયું છે થઈ ગયું છે ઓકે કેવી રીતની વાત છે તો અહીંયા આમ લખાય cos થીટા બરાબર 30 25 25 માંથી 16 જાય એટલે 9 9 ને 9 18 છે અહીંયા 30 છે ફાકા મારો હાલો 6 3 18 6 5 30 તો અહીંયા cos થીટા બરાબર 3/5 છે cos થીટા એટલે 0.6 થાય આ રાખી મૂકો બાકી આજે આનું ઓલું લોગ ટેબલ લેવાનું કીધું છે લોગ ટેબલમાં તમે જોઈ શકો પણ ભેગું રાખો હું ગમે તેથી શીખડાવીશ બરોબર છે તો આટલો આન્સર રાખો આનું તમે જુઓ એટલે 53 ડિગ્રી આન્સર આવે પણ એ અત્યારે નથી કહેતો કે કેમ 53 ડિગ્રી આવે એ શીખડાવીશ એટલે આવડી જશે અત્યારે આટલું બરોબર છે રીત ઇમ્પોર્ટન્ટ હતી જુઓ ઓકે નેક્સ્ટ સાતમું એટલે આ નીટમાં પૂછાઈ ગયેલો ઓલ્ડમાં સમ છે બરોબર સ્પેશિયલી ફોર આ યાદ રાખજો પૂછાઈ ગયેલું છે a પ્લસ બી અને a માઇનસ બી આ બે કંઈક સરખું આપ્યું છે ફાઇન્ડ ધ એંગલ બિટવીન a એન્ડ બી જ્યારે કંઈ ટપ્પો ના પડે તો બે સાઈડ વર્ગ કરો મૂલ્ય છે મૂલ્ય વર્ગ કરી નાખો અને સાદુરૂપ આપી દો તમારો જવાબ એમ તમારી નજર સામે આવશે a પ્લસ બીનું મૂલ્ય અને a માઇનસ બીનું મૂલ્ય સરખું છે a પ્લસ બીનું મૂલ્ય a માઇનસ બીનું મૂલ્ય સરખું છે તો ફાઇન્ડ ધ એંગલ બિટવીન વોટ કાંઈ જ નથી બે સાઈડ વર્ગ કરો બસ મારે બીજું કાંઈ નથી જોતું આ a પ્લસ બીનો વર્ગ a માઇનસ બી નો વર્ગ જેમ તમને આવડે છે એમ કરો હાલો કરો આનો વર્ગ જરાક ધ્યાનથી કરજો a સ્ક્વેર પ્લસ 2 a ડોટ બી પ્લસ બી સ્ક્વેર આવું થાય યસ આવું થાય ઇઝ ઇક્વલ ટુ આનું થાય a સ્ક્વેર પ્લસ નહીં માઇનસ 2a ડોટ બી પ્લસ બી સ્ક્વેર વર્ગ દ્વિપદીનો વર્ગ પણ ડોટ છે એટલે ધ્યાન રાખજો જો આનું આવું થાય a સ્ક્વેર આ a બી કોસ થીટા ડોટ ગુણાકાર દૂર કર્યું અહીંયા જો a સ્ક્વેર 2ab કોસ થીટા બી સ્ક્વેર ઓકે બધાય પદના આમ લઈ આવો બધાય પદના તો a સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ 2ab cos थीटा माइनस बी स्क्वायर इज इक्वल टू 0 a से a मर गया b से b कट गया तो 2ab 4ab cos थीटा बराबर 0 तो cos थीटा बराबर 0 ना छेद में 4ab तो cos थीटा बराबर 0 थीटा नी कई कीमत 0 थाय cos 90 cos उड़ गया थीटा इज इक्वल टू
90. તો એ અને બી વચ્ચેનો ખૂણો 90. મોસ્ટ આઈએમપી છે, ટ્રાય કરજો. જે લોકોને નથી ખબર પડતી એના માટેની એક વાત કહું છું. 10મા ધોરણમાં a વત્તા બીનો સ્ક્વેર હોય તો a સ્ક્વેર બી સ્ક્વેર 2ab આવું કરતા, પણ જ્યારે માથે સદિશ હોય ત્યારે a સ્ક્વેર બી સ્ક્વેર 2a ડોટ બી કરવાનું. a ડોટ બી દૂર કરી નાખો, ડોટ ગુણાકાર એટલે કોસ થીટા આવે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી. નો સમજાય તો મને તમે પૂછી શકો છો કોમેન્ટમાં, વોટ્સઅપમાં, ફોન કરીને. ઓકે, તો જો હજી તમારી પાસે 3 પોઈન્ટ છે. એ બી સી 8મો દાખલો જુઓ. a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી આવું આપ્યું છે. એક શરત તમારી પાસે છે a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. ધેન પ્રૂવ ધેટ એટલે સાબિત કરો a અને b છે એ પરપેન્ડિક્યુલર એટલે લંબ છે, ઈચ અધર એટલે એકબીજાને. a અને b છે એ લંબ સાબિત કરવાનું છે એકબીજાને. તો મારે કાંઈ તમને સમજાવવું જ નથી. આ જે શરત તમને આપી છે હમણાં જ તમને શીખડાયું, કાંઈ ખબર ના પડે, કાંઈ ખબર ના પડે તો આ જે શરત આપી છે બે સાઈડ વર્ગ કરી નાખો. a પ્લસ બીનો વર્ગ, આ સી નો વર્ગ, વર્ગ કરી નાખો તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર થઈ ગયું. સાંભળો, a સ્ક્વેર બી સ્ક્વેર 2ab કોસ થીટા ડોટ દૂર કર્યું એટલે આવ્યું સી સ્ક્વેર. આ શરત તમને આપી દીધી છે. a સ્ક્વેર બી સ્ક્વેર દેખાય ત્યાં સી સ્ક્વેર મૂકી દો, અથવા 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 સી સ્ક્વેર દેખાય ત્યાં આપ્યું જ છે ને, સી સ્ક્વેર દેખાય ત્યાં મૂકી દો. જોવો જોઈએ શું કર્યું. એ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab કોસ થીટા, સી સ્ક્વેર દેખાણું ત્યાં આ શરત મૂકી દો. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આમ લઈ આવો બધા પદને આમ, તો a સ્ક્વેર બી સ્ક્વેર 2ab કોસ થીટા માઇનસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 0. a બી બી વયું ગયું. 2ab કોસ થીટા બરાબર 0. કોસ થીટા બરાબર 0 ના છેદમાં 2ab કોસ થીટા બરાબર 0. કોસ થીટાની કઈ કિંમત 0 થાય? કોસ 90. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 અથવા π/2. એટલે દર વખતે જવાબ 90 જ આવે એવું ન હોય. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લ્યો. 8મો. ઓકે, હારે હારે લખતા જાજો એવું લાગે તો. 8મું, ધેટ્સ ઓલ. 9મું તો હમણાં મેં તમને આગળ એક કરાવ્યું એના જેવું જ છે, કોપી ઓર પેસ્ટ. 9th ABC વાળું કરાવ્યું એ જ છે. પી ક્યુ આર ના મેગ્નિટ્યુડ એટલે P નું મૂલ્ય 5 છે, Q નું મૂલ્ય 12 છે, R નું મૂલ્ય 13 છે. શરત આપી દીધી છે મિત્રો, P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ R છે. ફાઇન્ડ ધ એંગલ બિટવીન Q અને R. Q અને R, ટિંગ 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 ટિંગ, Q અને R જોઈએ છીએ. P વિલન છે, P વિલન છે તો P ને સૂત્રનો કરતા બનાવી દો. R માઇનસ Q કરી નાખો. આગળની સ્ટોરી તમને ખબર છે કોની કોની વચ્ચેનો ખૂણો ગોતવો છે? Q અને R વચ્ચેનો ખૂણો ગોતવો છે. તો ઓલું P એક વાર, P બીજી વાર ડોટ ગુણાકાર લ્યો. R માઇનસ Q, R માઇનસ Q, ધેટ્સ ઓલ. આ P ડોટ P સ્ક્વેર થઈ ગયું. અહીંયા હજી એક વાર લખો, R ડોટ R માઇનસ R ડોટ Q માઇનસ Q ડોટ R માઇનસ Q, એટલે માઇનસ માઇનસ પ્લસ Q ડોટ Q. આગળ કરાવ્યું છે એટલે હું ખાલી મેથ્સ જ લખીશ. હું તમને બીજું આમાં શું સમજાવું? નથિંગ. ક્લિયર? ઓકે, આ થઈ ગયું P સ્ક્વેર R સ્ક્વેર માઇનસ R ડોટ Q. એલાવ આને ફેરવો, Q ડોટ R હોય તો R ડોટ Q લખી શકો, તો આ Q સ્ક્વેર થઈ ગયું. તો P સ્ક્વેર R સ્ક્વેર માઇનસ 2 R ડોટ Q પ્લસ Q સ્ક્વેર થઈ ગયું. ડોટ ગુણાકાર દૂર કરો એટલે અહીંયા આવશે 2RQ કોસ થીટા પ્લસ Q સ્ક્વેર.
આના સૂત્રનો cos થીટા સૂત્રનો કરતા બનાવો અને આમ લઈ આવો તો અહીંયા થઈ ગયું r સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર. cos થીટા જોતું હોય તો r સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેરના છેદમાં 2rq. કિંમત મૂકી દઈએ ફટાફટ, સાદુરૂપ આપી દેજો. cos થીટા r નો વર્ગ 13 નો વર્ગ 169, q નો વર્ગ 12 નો વર્ગ 144, p નો વર્ગ 25, 2 r 13 અને આ થઈ ગયું 12. cos થીટા બરાબર જે આવે એ રાખી મૂકો. ધેટ્સ યોર ફાઇનલાઇઝ આન્સર. ઓકે, ફાઇનલ આન્સર તમારે જોતું હોય તો 12/13 આવશે, એ તો એમ જ આવશે. અહીંયા 12 અને અહીંયા 13, સાદુરૂપ આપી દેજો તમારી રીતે. ઓકે, અને લાસ્ટ 10મું સર, બસ યસ લાસ્ટ. અને આ તો તમે લાસ્ટ 3 લેક્ચર્સ જોયા હશે, 4 લેક્ચર, તો જ ખબર પડે એવું છે. ડિટરમાઇન એટલે ખૂણાઓ નક્કી કરો. એંગલ વેક્ટર એ આપ્યું છે, વેક્ટર એ આપ્યું છે 5i કેરેટ પ્લસ 0j કેરેટ પ્લસ 5k કેરેટ. એ મેક્સ એંગલ વિથ x એક્સિસ, y એક્સિસ એન્ડ z એક્સિસ. મતલબ શું હતું યાદ કરો. ભૂતકાળમાં એક વખત આવું સમજાવ્યું હતું કે એ સદિશ હોય, આ x અક્ષ હોય, y અક્ષ હોય, અહીંયા તમારો ખૂણો થીટા બન્યો હોય તો x દિશાનો ઘટક ax હોય, આ ay હોય, આ az હોય. તો સૂત્ર યાદ કરો. સોરી, આ આલ્ફા હતું, પછી એને જ આની હારે બીટા બનાવ્યું હતું અને એને જ આની હારે ગેમા બનાવ્યું હતું. તો આપણી પાસે સૂત્ર હતા ax બરાબર a cos આલ્ફા, ay બરાબર a cos બીટા, az બરાબર a cos ગેમા. ધેટ્સ ઓલ. એક સૂત્ર લેતા જાઓ. હાલો, પહેલું સૂત્ર ax બરાબર a cos આલ્ફા, એટલે એનો મતલબ એવો થાય x સાથે બનાવેલો ખૂણો ગોતવો હોય તો આ વાપરવાનું. ax x એટલે અહીંયા તમારી પાસે 5 છે, આનું મૂલ્ય હમણાં ગોતી લેશો. cos આલ્ફા હારો આનું મૂલ્ય ગોતી લ્યો સાઈડમાં. અહીંયા મૂલ્ય 5 નો વર્ગ 25 વત્તા 25 એટલે આવશે √50. બરોબર છે, આ √50. બસ આ √50 રાખી દો તો આઈ થિંક તમારું કામ થઈ જશે. √50 એટલે રિપીટ એકવાર હજી રકમ જોવો જોઈએ. 5i કેરેટ 0 અને 5k, 5 નો વર્ગ 25 અને 25 50 એટલે 10 5 50 એટલે 5 5 25 2 50. યસ, તો એનું મૂલ્ય તમે લખી શકો 5√2. યસ, એનું મૂલ્ય તમે લખી શકો 5√2. હવે એ સમજાવવું ન પડે હાઉ ટુ કમ 5√2. બરાબર છે, એટલે અહીંયા લખવાનું 5√2. cos આલ્ફા બરાબર 5/5√2. cos આલ્ફા બરાબર 1/√2. કોસની કઈ કિંમત 1/√2 થાય? 45. તો આલ્ફા બરાબર 45 લખાય અથવા π/4 રેડિયન. બે આન્સર સાચા. તો x અક્ષ સાથે બનાવેલો ખૂણો મળી ગયો 45. સેમ y અક્ષ હારે ને સેમ z અક્ષ હારે બનાવેલો ખૂણો, z વાળું તમારી ઉપર મૂકી દઉં છું. અહીંયા આવશે y અક્ષ સાથે બનાવેલો ખૂણો, એ તમે ગોતી લેજો. ay a cos બીટા ay, y તો y તો 0 છે. આ જો y ઘટક તો 0 છે, એનું મૂલ્ય 5/√2 છે. આ cos બીટા છે તો cos બીટા બરાબર 0/5√2. cos બીટા એટલે 0. cosની કઈ કિંમત 0 થાય? cos 90. તો બીટા ઇઝ ઇક્વલ ટુ 90 અથવા બીટા ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન. તો y અક્ષ સાથે બનાવેલો ખૂણો આવ્યો. z વાળો, z અક્ષ સાથે બનાવેલો ખૂણો તો a ઇઝ ઇક્વલ ટુ az ઇઝ ઇક્વલ ટુ a cos ગેમા. z એટલે અહીંયા 5 છે, આ 5√2 છે.
કોસ ગેમા છે, કોસ ગેમા બરાબર 5 અને 5√2 છે. આ અધ્યાય આખો રિપીટ કરો. ધેટ્સ ઓલ. બસ. આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. ઘરે રહ્યો, સુરક્ષિત રહ્યો.